ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। શીર્ષક છે ભારત વર્ષની વિસરાતી વિભૂતિઓ. એના ઉપર 2 દિવસથી આપણા પ્રવચન ચાલુ છે. એવી મહાન વિભૂતિઓ જેમાં એકનું દર્શન થઈ ગયું. નામ આપ સૌને સુવિદિત હોવું જોઈએ અને હશે. કયું નામ હતું? આજે એવું જ એક બીજું પાત્ર લઈએ છે જે વિભૂતિ છે પણ વિસરાતથી ચાલી ગઈ છે. નામનો ઘટસ્ફોટ ધીરે ધીરે કરવામાં આવશે. સાચું જ કહું છું, સાચું જ કહેવાનું, કારણ કે સાચું બોલનારું આ પાત્ર છે. સત્ય અને સહનશીલતાની જીવતી જાગતી મૂર્તિ એટલે કોણ? આ બાજુનો પક્ષ નહીં, આ પક્ષ છે. સત્ય અને સહનશીલતાની જીવતી જાગતી મૂર્તિ એટલે માં. ગુજરાતીમાં કહેવત છે, બાળક બોલે અક્ષર પહેલો બા બા બા, એ જ બોલ સહેલામાં સહેલો બા બા બા. એ બા એટલે માં. સત્યનો સંદેશો ગળથૂથીમાંથી પાન કરાવે તે માં. કદાચ ગળથૂથી શબ્દ આ લોકોને અજાણે હોય. બાળકના જન્મ પછી સૌથી પહેલું પાન કરાવે ને ગળથૂથી કહેવાય. જે ઘરના સારા સંસ્કાર હોય એ નાના બાળકને લઈ અને કોઈ સાધુ સંત કે સદગુરુ પાસે જાય ને કહે અને ગળથૂથીનું પાન કરાવો. પણ સંસ્કાર સમાપ્ત થઈ ગયા છે. હવે એવું થતું નથી. સત્યનો સંદેશો ગળથૂથીમાંથી પાન કરાવે તે માં. સહજતા ને સરળતાથી સત્યનું ઉચ્ચારણ નિષ્કપટતાથી શીખવાડે તે માં. નિષ્કપટતાથી સત્ય કેવી રીતે બોલવું એવું શીખવાડે એ માં. અને સત્યનું ઉચ્ચારણ કરવાનું. અને સત્યનું ઉચ્ચારણ કરતો હોય નિષ્કપટતાથી, એવા બાળકનું દર્શન કરાવે તે પણ માં. સત્યનો પ્રથમ પાઠ શીખવે તે માં. એટલા માટે સૌથી પહેલી શિક્ષક માં છે, ગુરુ પછી આવે. સૌથી પહેલા મહા ગુરુ છે, પ્રથમ શિક્ષક છે. પહેલી શિક્ષિકા એટલે માં. તેવી માતા તથા પુત્રનું સહજ પાત્ર નિહાળવા. શ્રવણ કરી એક વેદની કથા. મારો વિષય વેદોનો છે, શ્રુતિઓનો છે, ઉપનિષદોનો છે, ગીતાનો છે, શાસ્ત્રોનો છે અને સનાતન ધર્મનો પણ છે. માટે શ્રવણ કરીએ કથા,
વેદની. બાળકનું નામ છે સત્યકામ અને એની માતા એટલે જનની છે એનું નામ છે જાબાલા. સત્યકામ જાબાલા શાસ્ત્રોનો પરિચય હોય એને માટે નવું નથી. આપણે અજ્ઞાત છીએ અનભિજ્ઞ છીએ શાસ્ત્રોથી, એટલે આવા નામ આપણને પસંદ નથી. આવા નામ સમાજ અને સંસારમાં ક્યાંય દ્રશ્ય નથી. બાળકનું નામ છે સત્યકામ, માતાનું નામ છે જાબાલા. ઉપનિષદો અને વેદના ગૂઢ ગંભીર રહસ્યો સુપાચ્ય બનાવી આત્મસાત કરવા વેદોએ કથા અને દ્રષ્ટાંતોનો આધાર લીધો છે. દ્રષ્ટાંતો અને કથા આ સમાજમાંથી નષ્ટ થાય તો કદાચ સંદેશો આપવામાં સુગમતા ન રહે. સત્ય હોય પણ કડવું લાગે. કડવું સત્ય ગળતા મુશ્કેલી પડે. વારંવાર વિચાર કરવો પડે ગળું કે ના ગળું. માટે ઋષિમુનિઓએ ઉપનિષદની વાતોને કથાની અંદર વણી લીધી. એટલું જ નહીં, દ્રષ્ટાંતમાં પરોવી દીધી. દ્રષ્ટાંતોને માધ્યમ બનાવ્યું. તે શિક્ષણ પ્રથાનો ચમત્કારિક એક પ્રયોગ છે. એ શીખવાડવું હોય તો કહેવાય, પણ ના, એની સાથે કંઈ જોડી દેવામાં આવે તો સરળ થાય. એટલે A ફોર એપલ, B ફોર બેટ ને C ફોર કેટ, કોઈ આકાર અને નામને જોડવામાં આવ્યા. એમ આપણે ત્યાં કને કઈ નહીં ક, ક કલમનો ક, ખને કઈ નહીં ખ, ક ખડિયાનો ક, ગને કઈ નહીં ગ, જે આપણે નથી એનો ગ. આવી રીતે સાહિત્યમાં અને શાસ્ત્રોમાં આધાર લેવામાં આવ્યો દ્રષ્ટાંતોનો, આધાર લેવામાં આવ્યો કથાનો. માટે આજે આ કથાનક આપની સમક્ષ રજૂ કરતા અત્યંત આનંદની અનુભૂતિ હું કરી રહ્યો છું. ઉષાએ અજવાળા પાથરવા માંડ્યા છે. હવે તમે શું સમજવાના એ મને ખબર છે કે ઉષા નામની છોકરીએ શેતરંજી પાથરવા માંડી. ઉષાએ અજવાળા પાથરવા માંડ્યા છે. હિમાલયની હિમાચ્છાદિત ગિરિમાળાઓ સુવર્ણના શિખરોથી શોભાયમાન છે. જાહ્નવીના પાવન જળની તરંગો કિનારે ભીંજવી રહી છે. હું જ્યારે જાહ્નવી શબ્દનો પ્રયોગ કરું છું, ગંગા માટેનું નામ છે. ગંગા પણ છે, જાહ્નવી પણ એને કહેવાય છે. અને એ જ સરિતા કલકત્તા જાય ત્યારે બંગાળી નામ આપવામાં આવે છે અને હુગલી કહેવામાં આવે. વસ્તુ તથા એક છે પણ નામ અનેક છે. ગંગા જમના સરસ્વતી ભિન્ન નામ જે છે, બહુરૂપી બહુ નામમાં જળ રૂપે સૌ એક. અવધૂતજીએ ઉપનિષદના સિદ્ધાંતોને કેવી સરળ ભાષામાં મૂક્યા છે, અને માતૃભાષામાં, કે જળ રૂપે સૌ એક. મેં નામ કહ્યું જાહ્નવી એટલે ગંગા,
પણ જાહ્નવી પહેલા એનું બીજું નામ છે, એનું નામ છે ભાગીરથી. અને ભાગીરથી એટલા માટે નામ છે કે ભગીરથ પર્વતમાંથી એ નીકળી છે, માટે ભગીરથ પર્વતનું નામ બોલતા હર્ષની લાગણી અનુભવું છું. કારણ કે જેની પાસે હું સંસ્કૃત શીખ્યો એ મારા શિક્ષક મને ભગીરથ પર્વતની તળેટીમાં લઈ ગયા. તમે ચાલતા ચાલતા ગયા હતા, ઋષિકેશની ભિક્ષા માગતા માગતા જતા હતા અમે, અને અંતે ત્યાં પહોંચ્યા હતા. અને મને કહ્યું, મારા ગુરુ જે સંસ્કૃત મને શીખવતા હતા, मैं यहां स्नान करता हूं. अरे भगीरथ पर्वत એટલે મોટો ખાડા જેવું હોય, ગુફા જેવું, અને એમાંથી ધડાક ધડાક મોટી મોટી બરફની શિલાઓ પડતી હોય અને પાણી પણ નીકળતું હોય. દ્રશ્ય મેં જોયું. મેં गुरुजी ने કહ્યું, गुरुजी आप ऐसा करिए, एक बर्फ की शिला के ऊपर बैठ जाइए, मैं कमंडल लेके आपके ऊपर अभिषेक कर दो. नहीं नहीं, मैं तो अंदर डुबकी लगाऊंगा. મારા આચાર્ય હતા, મારાથી કંઈ કહેવાય નહીં. સારું, મેં કીધું જાઓ. ગયા અને વીજળીનો કરંટ લાગે એમ ઉછળીને બહાર પડ્યા. પછી મેં એમને માલિશ કરી, કપડા પહેરાવ્યા. વાત એટલા માટે યાદ આવે છે કે ભાગીરથી નામ હતું એ વખતે. પછી જાહ્નવી નામ થયું, અને હરિદ્વાર ઋષિકેશ પાસે આવે ત્યારે એને ગંગા કહેવામાં આવે. એમ અનેક નામધારી પણ એક જળવાળી આ જાહ્નવી ના પાવન જળની તરંગો કિનારાને ભીંજવી રહી હતી. ત્યાં એક 8 વર્ષનો કુંવાર ઉભો છે, હાથમાં ગંગા જળ લે છે, સૂર્યદેવને અર્ઘ આપે છે. અને રોજ પ્રાતઃ કાળે આપ કરો છો સૂર્ય નમસ્કાર અને પ્રણામ, એમ એ શાંત વાતાવરણનું ગુંજન કરે છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ. આવું ગુંજારવ થાય છે જાણે મંત્ર વર્ષાથી અબોલ ધરતીને વાચા પાંગરી હોય એવું વાતાવરણ ત્યાં ઊભું થાય છે. ત્યાં મનોમન નિર્દોષ કુમાર પોતાના સ્વયંને પ્રશ્ન કરે. 8 વર્ષનો બાળક પોતાને પ્રશ્ન કરે અને કહે છે, વસુંધરા આટલી મનમોહક કેમ? વસુંધરા આ પૃથ્વીની વાત છે, આ ધરાની વાત છે. ધરણીધર જેની પાસે છે એ વસુંધરા આટલી મનમોહક કેમ છે? જો પ્રકૃતિ સૌંદર્યનો ખજાનો છે, આ બાળક પોતાના મન સાથે વાત કરે છે, જો પ્રકૃતિ સૌંદર્યનો ખજાનો છે તો તેનો સર્જનહાર કેવો હશે? સૂરજ જેવી સ્વયં જ્યોતિમાં તેલ કોણ પૂરતું હશે? સૂરજ સવારે ઉગે, સાંજે આથમે, આખો દિવસ પ્રકાશ આપે, પણ એ સૂરજમાં તેલ કોણ પૂરતું હશે? કારણ કે 8 વર્ષનો આ બ્રાહ્મણ બાળક છે, પોતાને પ્રશ્ન કરે છે, પુષ્પોમાં આ મહેક કોણે ભરી હશે? વણુકલ્યા પ્રશ્નો, આ વણુકલ્યા પ્રશ્નો મુંબઈના બાળકને ન હોય, કારણ કે એને તો
સિમેન્ટ કોન્ક્રીટની દિવાલોથી અન્ય કંઈ જોયું જ નથી, પણ આ તો હિમાલયમાં ઊભો હતો અને જાહ્નવીના તટ પાસે હતો, માટે એને આવા પ્રશ્નો થયા. માફ કરજો, તમારા બાળકોને આવા પ્રશ્નો નહીં થાય, કારણ કે તમે ત્યાં વસવાટ કરશો જ્યાં ડોલર મળતા હશે. તમે ત્યાં વસવાટ કરશો ત્યાં રૂપિયાની ખાણો હશે. તમે ત્યાં વસવાટ કરતા હશો કે જ્યાં સોના ચાંદીના દાગીના તમારી આજુબાજુ તમારી પરિક્રમા કરતા હશે. એટલે તમારા બાળકને આવો પ્રશ્નો નહીં થાય. પુષ્પોમાં મહેક કોણે ભરી હશે? આ બાળક વિહવળ છે. આકાશમાં વહેલા ઉઠીને રંગ કોણ પૂરતું હશે? અરે, આ સૃષ્ટિ તો બ્રહ્માંડનું એક લઘુ બિંદુ છે. બ્રહ્માંડ તો મહાન છે, વિસ્તરિત છે, અનંત છે, અનાદિ છે. પણ મને દેખાય છે જે એ સૃષ્ટિ એક લઘુ બિંદુ જેવી છે બ્રહ્માંડમાં. તો બ્રહ્માંડ કેવું હશે? આખું બ્રહ્માંડ કેવું હશે? અને બ્રહ્માંડનો રચયિતા કેવો હશે? અને કેવો હશે ને કોણ હશે? અને જો હોય તો ક્યાં હશે? આ બાળક વણુકલ્યા કોયડા લઈ પ્રથમ શિક્ષિકા માતાના શરણે જાય છે. માતા જ તેની શંકાનું સમાધાન કરી શકે છે. અને ઘણીવાર માતા ચંદ્રને થાળીમાં બતાવી અને સમજાવતી હોય છે. આ માતાનું ઋણ હજારો જન્મો સુધી આપણે ચૂકવી શકીએ તેમ નથી. એની પ્રસૂતિની જે વેદના છે એ વેદનાને સાંત્વન આપવા માટે આપણી પાસે એક ક્ષણનો સમય પણ નથી. માતા તેની શંકાનું સમાધાન છે. માતા તેના પ્રશ્નોના ઉત્તરનો ઓટલો છે. હવે તો ઘરમાં ઓટલા રહ્યા નથી. મને યાદ છે, એક મારી મોટી બહેન અત્યારે ઇંગ્લેન્ડમાં છે, અને અમે ઘરમાં ઓટલા માટે ઝઘડતા હતા કે આ ઓટલો મારો ને આ ઓટલો તારો, તું અહીં સુઈ જા, હું અહીં સુઈ જઈશ. વણુકલ્યા કોયડાનો ઓટલો એટલે માં. એના પ્રથમ સવાલોની પ્રથમ પાઠશાળા એટલે માં. માં, આ સૂરજ કોણે બનાવ્યો? આ સાગરને વહેતી સરિતા, આકાશને ઓળંગતા હિમ શિખરો, ન સમજાય તેવું સંગીત સુણાવતા પંખીઓ. એકનો અવાજ આવો, બીજાનો અવાજ આવો, ત્રીજો ટેહુક કરીને બોલતો હોય. સંગીત સુણાવતા પંખીઓ નાના બીજમાંથી ઘનઘોર ઘટાદાર ઘેઘૂર વડલાઓ ઉભા થતા હોય. એ કોણ કરે? ટેટલો આટલો છે અને વડલો આટલો મોટો છે, ને મોટા મોટો વડ કલકત્તામાં છે, અને સેકન્ડ નંબરનો ભરૂચ પાસે કબીરવડમાં છે. પણ એનું બીજ નાનું છે. એટલે એ પ્રશ્ન થાય છે કે આટલા નાના બીજમાંથી આ ઘટાદાર ઘનઘોર વડલાઓ કોણ કરતું હશે? કેવી રીતે કરતું હશે?
કઠોર પથરાળ જમીનમાંથી નિર્મળ પાણીના વહેતા ઝરણા આવે છે ક્યાંથી? પથ્થર કઠોર છે પણ અંદરથી નિર્મળ પાણીના ઝરણા વહેતા હોય. મારી સામે ટગર ટગર જોતી આપની આંખો તો સ્થિર અને સ્થાયી છે, પરંતુ કોઈ વાર એ આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેતી હશે. એને કોણ ધક્કો મારતું હશે? પ્રશ્નો માતા સમક્ષ છે. આ બધાનો સર્જનહાર હશે કોણ? કેવો હશે? પરમાત્મા છે કોણ? કેમ આંખે દેખાતો નથી? પરમાત્મા છે કોણ પણ આંખે કેમ દેખાતો નથી? એના પ્રશ્નો એની મા પાસે રહેવા દો. પણ તમે ભૂલથી મારી સામે આવી ચૂક્યા છો, માફ કરજો, મને ભૂલથી આવ્યા છો. એટલે મારે તો તમને કહેવું જ પડે, સમજાવવું જ પડે, ઉત્તર આપવો જ પડે કે સર્જનહાર કોણ? અને જો કોઈ હોય તો દેખાતો કેમ નથી? નહીં જ દેખાય, પણ તમારે એને જોવો છે. તમે સર્જનહારને જોવાની ધૂનમાં છો અને થોડા સમયમાં 44 કરોડ લોકો મહાકુંભમાં ભેગા થશે અને સર્જનહારને જોવાનો પ્રયાસ કરશે. બધા જ આંધળા થઈ અને પરત ફરશે. સર્જનહાર દેખાય નહીં. પણ તમે તો શિક્ષક છો ને? હા, તો એક દાખલો તો આપો ને, કેમ ના દેખાય? અને એક આપી શકું તેમ છું, પણ એક તો આપીશ. સૌથી પહેલામાં પહેલી ગોટલી જમીનમાં નાખી, એ જ ગોટલી મૂળિયા બની ગઈ, થડ બની ગઈ, દાણા બની ગઈ, પાંદડા બની ગઈ, મોર થઈ ગઈ, અને એના પર પાછી ગોટલી વાળી કેરી લટકતી થઈ ગઈ. એ આંબો દ્રશ્ય છે, કેરીઓ દ્રશ્ય છે. પણ તમે જો એવો પ્રશ્ન મને પૂછો, સૌથી પહેલી વાવેલી ગોટલી ક્યાં છે, તો મારે એવું જ કહેવું પડે, એના દર્શન થઈ શકે નહીં. કારણ પોતે બધામાં ગુમનામ થઈ ગઈ. અને શાસ્ત્રની ભાષામાં કહું તો કારણ છે એ કાર્યમાં અનુસ્યુત થઈ ગયું, એટલે ના દેખાય. એમ ઈશ્વર જો કારણ હોય તો એ સૂર્ય બની ગયો, ચંદ્ર બની ગયો, પર્વત બની ગયો, નદીઓ બની ગયો, ભૂચર, ખેચર, જળચર બધામાં વહેંચાઈ ગયો. અને જો ઈશ્વર જ બધું જ થઈ ગયો, બ્રહ્માંડ બની ગયો હોય તો એ આંખે દેખાય નહીં. અને આ મારી સામે બેઠેલી પ્રજા 4 ધામ યાત્રાઓમાં જાય છે આંખે જોવા માટે. આંખે દેખાતો નથી અને છતાં પાછા આવે છે 4 ધામ યાત્રા કરી. ઠાકોરજીનો ફોટો હોય, ત્રાંબાની લૂંટી હોય, અંદર ગંગાજળ સીલ કરેલું હોય, અને આવી અને બધાને જુઠ્ઠું કહે છે આ ભગવાનનો પ્રસાદ છે. એ ભૂત, એ મૂર્ખ તું કોને બનાવે છે? તે 4 ધામની યાત્રા કરી પણ ભગવાનને ક્યાં જોયો હતો? આ આપણા ધર્મની વાત નથી, દરેક ધર્મમાં પ્રથા છે. અમારે જોવો છે. આ પાત્રની ચર્ચા કરું છું, એ બાળકનો પણ પ્રશ્ન છે
કે જો સર્જનહાર હોય તો એ છે કેવો? પણ યાદ રાખીએ, સર્જનહાર દેખાય નહીં, એ જણાય ખરો, એનું જ્ઞાન હોય. દેખાય એટલા માટે નહીં કે જે આપણાથી જુદું હોય દેખાય. દેખાય એટલા માટે નહીં કે જે આપણી બહાર હોય દેખાય. ઈશ્વર આપણી બહાર નથી, ઈશ્વર સાકાર નથી, ઈશ્વર મારાથી દૂર નથી. There is no physical distance in time, in space, and therefore you can't perceive it. ઈશ્વર ન દેખાય, કોઈએ જોયો નથી. બહેકાવાની વાતો છે આ બધી. નારાયણ આશ્રમમાં હું જઉં ત્યારે ઘણા લોકો મૂર્ખ મને એવી વાતો કરે છે કે મેં નારાયણ સ્વામીને આંખે જોયા હતા ને એ મારી સાથે વાતો કરતા હતા. એ મૂર્ખ સ્ત્રીઓનું નામ તો ન દઈ શકું. ભગવાન ઈશ્વર કે ક્રિએટર દેખાય નહીં. અને જોવો હોય તો you must try to perceive creation. Is melt and merge in creation. Creator and creation are one. Therefore you can't see creator. એટલે સર્જનહાર દેખાય નહીં. આ બાળકનો પ્રશ્ન છે. માં સમાધાન આપી શકે તેમ નથી. માં આ સૂરજ કોણે બનાવ્યો? આ સાગર વહેતી સરિતા, આકાશને ઓળંગતા હિમશિખરો, ન સમજાય તેવું સંગીત સુનાવતા પંખીઓ, નાના બીજમાંથી ઘન ઘોર ઘટાદાર ઘેઘૂર વડલાઓ, કઠોર પથરાળ જમીનમાંથી નિર્મળ પાણી વહેતા ઝરણા, આ બધાનો સર્જનહાર કોણ હશે? કેવો હશે? પરમાત્મા છે કોણ? કેમ આંખે દેખાતો નથી? તે બાળકની કુતૂહલ દ્રષ્ટિ અને અતૃપ્ત જિજ્ઞાસાએ માતા સમક્ષ એક પ્રશ્નોત્તરી ખડી કરી. A question answer was put against mother. કે આટલા બધા મારા પ્રશ્નો છે અને માં તું જે છે મારી પ્રથમ શિક્ષિકા, તે જ મને બોલતા શીખવાડ્યું. હવે તું કે સર્જનહાર દેખાતો કેમ? આ પ્રશ્ન પૂછનાર બાળકનું નામ છે સત્યકામ. અને સત્યકામના પ્રશ્નોનું શ્રવણ કરનાર માતા છે, એનું નામ છે જાબાલા. આ છે આપણો આજનો વિષય, સંવાદ જાબાલા અને સત્યકામ. આ બધી ઉપનિષદની શ્રુતિઓની વાતો છે, વેદોની રહસ્યમય વાતો છે. માતા જાબાલા મૌન છે, મંત્ર મુગ્ધ છે, દિગ્મૂઢ છે, એકી રસે પુત્રની સામે જોતી રહે છે. માતાની આંખોમાં અતીતનો દરિયો ઉછળે છે. પાછું મારે સમજાવવું પડે, અતીત એટલે ભૂતકાળ. આ પ્રજાને ખબર નથી મારે શું સમજાવવું પડે, પણ માતાની આંખમાં અતીતનો દરિયો ઉછળે છે. અનાયાસે વાચાનું ઝરણું સંજોગોના પાષાણને તોડીને વહેતું થાય છે. બેટા, વર્ષો પૂર્વે હું તારા પિતા સાથે રોજી રોટીની શોધમાં જીવન નિર્વાહ માટે આવી હતી અને આશ્રમે મને સહારો આપ્યો. આશ્રમનો કચરો વાળું છું
આશ્રમના વાસણ માંજું છું, ઋષિ મુનિઓના કપડા ધોઉં છું. જીવન નિર્વાહ માટે આ આશ્રમે આવી હતી. રાત દિવસ ખંતથી મેં અહીં ઋષિ મુનિ અને જ્ઞાની સંતોની સેવા કરી છે. બેટા, મારી યુવાનીમાં મેં તને પ્રાપ્ત કર્યો. યૌવને ત્વામ લભે સા અહમ એતદ ન વેદ. મેં યુવાનીમાં તને પ્રાપ્ત તો કર્યો, પણ તું જે પ્રશ્નો પૂછે છે એનું જ્ઞાન મને નથી. ભલે આશ્રમમાં રહું છું, સંતોની સેવા કરું છું, પણ તારા પ્રશ્નોનો ઉત્તર મારી પાસે નથી. તેથી હું કઈ જાણતી નથી. બેટા, તારા જન્મ સમયે બેટા તારા જન્મ સમયે તારા પિતાનું દેહાંત થયેલું. હું અબૂધ છું, અક્ષર જ્ઞાનથી વર્તમાને અસ્પૃશ્ય છું. તું જ મારો આધાર છે. માત્ર તારા પાલન પોષણ માટે હું અહીં સેવાર્થે રહું છું. તું ન હોત તો હું સેવા ન કરતી હોત. તારા ઉછેર માટે, તારા પાલન પોષણ માટે આ આશ્રમની અંદર રહી અને હું સેવા કરું છું. આ ખાના અવશેષ વર્ષો તારા ઉછેર માટે વિતાવું છું. બેટા, તારી શંકાનું સમાધાન કે તારા સંશયો નો નિર્ણય તો કોઈ બીજો કરી શકે. જેને માતા 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 કહેવાય, એમાં પણ બે પ્રકાર હોય. પોતાની પ્રતિષ્ઠા અને પોતાનો મોભો અને પોતાને આબરૂ છે એને તરતી રાખવા માટે પરણ્યા વગર જો બાળક થયું હોય તેને દાટી દેવામાં આવે. એ માં પણ છે, પોતાનું બાળક છે, પણ અપરિણિત છું, લજ્જા જશે, કોઈને ખબર પડશે, દાટી દો. એ માતા પણ છે. અને ઇતિહાસની એ માતા પણ છે કે પુત્રને અશ્વા નદીમાં ડુબાડનારી માં કુંતી પણ છે, જે કર્ણને અશ્વા નદીમાં ડુબાડી જાય, તરતો મૂકે. અને બીજી માતા છે નિસ્વાર્થી પરોપકારી માતા, પુત્રના ઉદ્ધાર માટે, કલ્યાણ માટે, શ્રેય માટે આશ્રમોમાં દાસી બની ગઈ, સેવિકા બની ગઈ, કચરા પોતા કરનારી બની ગઈ. આજે લોકોને કચરા પોતા કરવાનું કહીએ તેને શરમ આવે છે. એને સમજાતું નથી કે સંતોની સેવા છે. નિષ્ઠુર છે એવી સ્ત્રીઓ કે જેને આવું બધું સમજાતું નથી. જીવતર માટે લાયક નથી એવી સ્ત્રીઓ કે જેને કહીએ કે અહીં કચરા પોતા કરો તો કે નહીં કરવું. આશ્રમ માટે કરવાનું. આશ્રમ શું છે એને ખબર જ નથી. મનુષ્યમાં ઈશ્વર બનાવે એવી જગ્યા છે, એને ભાન નથી, અહંકારી છે. અને આ સત્યકામ ની માતા જાબાલા બાળકના શ્રેય માટે આશ્રમમાં દાસી થઈને રહે છે. કચરા વાસણ ઉડકનારી આ મા જબાલા અને એનો પુત્ર આ સત્યકામ, અને એ સત્યકામની કથા આપની સમક્ષ રજૂ કરવામાં આવે. કોઈ ઋષિ મુનિ કે જ્ઞાની જ હે બાળક તારા પ્રશ્નોના ઉત્તર આપી શકશે, તારા વણ ઉકલ્યા કોયડાનું ઉકેલ આપી શકશે. માટે તું કોઈ ઋષિના શરણે જા, વેદાભ્યાસ કર, તારી જિજ્ઞાસા તૃપ્ત કર,
તારી જ્ઞાન પીપાસા શાંત કર. હું તારા પ્રશ્નો સામે બેટા, તારા પ્રશ્નો સામે બેટા હું લાચાર છું. હું એટલા માટે એવું કહું છું કે હું લાચાર છું, કારણ કે હું માનું હૃદય પણ રાખું છું અને મારી પાસે પિતાનું સામર્થ્ય પણ છે. એટલા માટે શ્લોકો તો છે એમનો સંભળાવતો નથી, નહીતર ગુરુ છે એને માતા પણ કહેવાય, પિતા પણ કહેવાય. હું આપને સમજાવવા માંગુ છું, મારી પાસે માતાનું હૃદય પણ છે. કોઈ ઋષિ મુનિ કે જ્ઞાની તને તારા સવારનો ઉત્તર આપી શકશે. હું લાચાર છું. એટલા બેટો 8 વર્ષનો જેનું નામ સત્યકામ છે કે છે, માં મને ગુરુ શરણે જવા આશીર્વાદ આપો અને મને જણાવો કે આશ્રમ પ્રવેશ માટે જો મને પ્રશ્ન પૂછાય કે તારું ગોત્ર કયું છે, આજે જેમ નામ લખાવવાનું હોય ત્યારે બાપનું નામ અને અટક પૂછી અને એ લોકો લખતા હોય છે. એ જમાનામાં તું કયા ગોત્રમાંથી આવે છે એવો પ્રશ્ન પૂછાતો હતો. એટલે એને પ્રવેશ આપવો કે નહીં એ નક્કી થાય. કેવી સમસ્યા છે આ જગતની કે પ્રસૂતિની વેદના તો માં સહન કરે છે, પણ કેટલી ઉદાર છે માં. ભલે પ્રસૂતિની વેદના મેં સહન કરી હોય, પણ જ્યારે બાળકને તું મૂકવા જાય ત્યારે મારું નહીં તારું નામ લખાવજે, કારણ કે તને જીવતો રહેવાનું અભિમાન છે. હું મરું પણ મારું નામ રહેવું જોઈએ. એટલે શશિકાંત મોરારજી એવું નામ હોવું જોઈએ. આ માની ઉદારતા, ઉદાત્તતા, પ્રસૂતિની વેદના સહન કરી પોતે પણ માન કોને આપે છે? પતિને. કે નિશાળમાં જાય તો નામ લખાવજે તારા પિતાનું. અહીં પ્રશ્ન કઈ જુદો છે, કારણ કે સત્યકામના જન્મ વખતે જ પિતાનું મૃત્યુ થયેલું. એની માતાએ તો પિતાનું નામ પણ પૂછ્યું નહોતું, એને કઈ ખબર નથી. અને એ જમાનો એવો હતો કે બાળકો મા બાપ કહે ત્યાં લગ્ન કરી બેસતા હતા. આજે એવું નથી. માં મને ગુરુ શરણે જવા આશીર્વાદ આપો અને મને જણાવો કે આશ્રમ પ્રવેશ માટે જો મને પ્રશ્ન પૂછાય કે તારું ગોત્ર કયું, તો મારે શું કહેવું? ઉપકુલપતિ ગોત્ર જાણ્યા વગર ગુરુકુળમાં પ્રવેશ નહીં આપે. તે માટે મારું કુળ અને ગોત્ર તો જણાવવા પડે. જાબાલા એટલે માં અને ઉત્તર છતાં સ્વસ્થ થઈ, શાંત થઈ કે છે, બેટા નાની વયે તારા પિતા સાથે હું અહીં આવેલી, સતત સેવામાં રહેતા મેં ગોત્ર વગેરેની પૃચ્છા કરી નહોતી, તેથી ગોત્ર વિશે હું અજ્ઞાત છું. મને તો એટલી જ ખબર છે કે તું મારો પુત્ર સત્યકામ છે અને હું તારી માતા જબાલા છું. આ સિવાય મને કઈ ખબર નથી. આવી વાત સાંભળી મને 2 લાઈન લખવાનું મન થયું. જબાલા યાદ રહે, જેને જનેતાનું જ્ઞાન છે, જેને જગતનું જ્ઞાન છે અને જગન્નાથનું ભાન છે,
એને સ્વનું સ્વમાન છે. એટલે મેં નોટમાં આવું લખી નાખ્યું અને હું આગળ ચાલ્યો. જો ગુરુકુળના પ્રવેશ માટે ગોત્ર પૂછાય તો કહેજે કે મને મારા ગોત્રની ખબર નથી. હું માતા જબાલાનો પુત્ર સત્યકામ છું. મારું નામ સત્યકામ જાબાલી છે. સત્યકામ આ 8 વર્ષનો છોકરો હરિદ્રુમના પુત્ર ગૌતમ ઋષિના ગુરુકુળમાં પ્રવેશ માટે ત્યાં પહોંચે છે. એ વખતે મોટી લાઈનો હોતી નથી, કારણ કે ગુરુકુળમાં જનારા ઓછા હોય. પ્રવેશ સંદર્ભે પ્રશ્ન પૂછાય છે, કિમ ગોત્ર નું સૌમ્ય અસી. બેટા, તારું ગોત્ર કયું છે? એટલે સત્યકામ ઉત્તર આપે છે, અહમ સત્યકામ જાબાલ અસ્મિ. હું સત્યકામ છું અને માતા જાબાલાનો પુત્ર છું. યુવાનીમાં જ મારી માતા આશ્રમમાં સેવાર્થે ગયેલી. હે ઋષિ, આપને ત્યાં જ મારી માતા સેવા કરે છે. ઋષિ મુનિ અને સંતોની સેવામાં તે વ્યસ્ત રહેતી, તેથી ગોત્રની તેને ખબર નથી, તે અજ્ઞાત છે. માતાએ જ કહેલું કે ગોત્ર વિશે પ્રશ્ન થાય તો કહેજે કે તું સત્યકામ જાબાલીના નામે ઓળખાય છે, કારણ કે તારી પ્રસૂતિ સમયે જ તારા પિતાએ દેહ છોડી દીધેલો. સત્યકામના અવાજમાં સત્યનો રણકો હતો, તેથી એની વાણીમાં હિંમત અને નિખાલસતા અને નિર્ભયતા હતી. તેથી આચાર્ય ગૌતમ નિર્ણય કરી બેઠા કે સહજ અને સરળતાથી જે નિર્ભીક સત્ય ઉચ્ચારી શકે છે એ નિર્દોષ બાળક અવશ્ય બ્રાહ્મણ નો હોવો જોઈએ. ન એ તદ અબ્રાહ્મણ એટલે અબ્રાહ્મણ ન હોવો જોઈએ. ન એ તદ અબ્રાહ્મણ વિવક્તુમ અર્હતિ. આવો નિર્ણય આ ઋષિમુનિ લઈ લે છે. બેટા, તારું ગોત્ર ગમે તે હોય, તારી સત્યમાંથી પ્રસન્ન થઈ હું તને મારા શિષ્ય તરીકે સ્વીકારી પ્રવેશ આપું છું. માત્ર સત્ય વચન, નિખારસતા, નિર્ભયતા નું દર્શન કરી અને એને પ્રવેશ આપવામાં આવે છે. સત્યકામની આંખોએ સત્ય વચનના વેણ વહેતા કર્યા. સત્યકામ ગૌતમ આચાર્યના ચરણોમાં ભરતીના મોજા કિનારાને વળગીને આળોટે એમ આળોટવા માંડ્યો. સત્યકામ દરિયાની ભરતીના મોજા ધરતીને સ્પર્શ કરી અને આળોટે એમ આળોટવા માંડ્યો. ધન્ય છે આવા શિષ્યોને કે જે જ્ઞાન માટે ધરતી પર આળોટવા માંડે. અત્રે આદિ શંકરાચાર્યજીના વચનો સ્મરણીય છે અને એ તો એવું જ કહે છે કે જ્ઞાન જોઈએ તો સમજવું જોઈએ. જાતિ નીતિ કુલ ગોત્ર દુર્ગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. જાતિ નીતિ કુળ ગોત્ર એ તો શરીરને છે, આત્માને ક્યાં છે? નામ રૂપ ગુણ દોષ આત્માને નથી. એટલે તમારે વિચારવું છે તમે કોને પ્રવેશ આપો છો. પણ જમાનો જુદો હતો. ઋષિમુનિઓ જ્ઞાની હતા, પ્રવેશ મળી ગયો. પરબ્રહ્મ તો આત્મા તો કુળ ગોત્ર જાતિ નામ અને રૂપથી અસંગ છે. એ બધા તો દેહના ધર્મ છે જે નાશવાન છે. પરંતુ આપણે નાશવાનને જોવા
ટેવાયેલા છે. આજે લગ્ન માટે પેપરમાં એડ આવે છે, ઘણી કંપનીઓ નીકળી છે અને એ કહે કે તમારે આની સાથે લગ્ન કરવું છે તો કે બાયોડેટા લાવો. બાયોડેટામાં જે કંઈ લખ્યું હોય છે એ બધું નાશવાન માટે લખ્યું હોય છે. પણ નાશવાનને પરણવાનો મનસૂબો નક્કી કર્યો હોય જેણે, એ અવિનાશીને જાણી કઈ રીતે શકે? આ તમારી સાથે વાત કરું છું ત્યારે મને મારા જીવનનો દક્ષિણ આફ્રિકાનો મારો પ્રથમ પ્રયાસ યાદ આવે છે. મેં સ્ટીમર જોઈ નથી, પ્લેનના તો વિચાર જ કર્યા નહોતા, પણ જીવનમાં જ્યારે બહુ નાની ઉંમર પહેલો પ્રશ્ન આવ્યો કે તમારે પ્રવચન કરવા માટે ઇંગ્લેન્ડ જવું છે, અમેરિકા જવું છે કે દક્ષિણ આફ્રિકા જવું છે. મારે અધ્યાય 4 ગીતાના શ્લોક 13 ઉપર પ્રવચન કરવાના હતા અને એમાં એવું આવતું હતું એમાં કે ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ. આ શ્લોક પણ આવતો હતો કારણ કે 4થા અધ્યાયની અંદર આ બધું આવે. આવું મારે ભણાવવાનું હતું, નક્કી કરી દીધું હું 4થા અધ્યાય પર પ્રવચન કરીશ. એ સમય જુદો હતો. મારી પાસે ખિસ્સામાં કોવડીઓ હું રાખતો નહોતો. મારું પ્લેન ઉપડ્યું અને મોરેશિયસ ગયું. હું મોરેશિયસમાં ઉતર્યો અને હું બેઠો હતો એક જગ્યાએ. મને કહેવામાં આવ્યું કે એક પ્લેન સિડનીથી આવશે જે 4 કલાક લેટ છે, આપ બેસો, પછી આપને એ પ્લેનમાં ડરબન જવા માટે જગ્યા મળશે. અજાણ હતો, અનવિઘ્ન હતો, પ્લેનમાં કદી બેઠેલો નહીં. એટલે જેટલી વાર એર હોસ્ટેસ આવે અને કંઈ લઈને આવે અને મને પૂછે આ લેશો, એટલે હું કહું મેમ થેન્ક યુ વેરી મચ. કેમ? મારી પાસે કાબડીઓ નહોતો. મને બી ભ્રાંતિ હતી કે આ કંઈ આપશે તો પૈસા માગશે. મુંબઈથી મોરેશિયસ સુધી ભૂખ્યો રહ્યો, ત્યાં ઉતર્યો અને 4 કલાક પ્લેન લેટ છે જે સિડનીથી આવવાનું હતું. તરસ્યો હતો. મેં જઈ અને પૂછ્યું કેન આઈ હેવ ડ્રિંકિંગ વોટર? સર આઈ એમ સોરી, there is no water. You can have beer. Beer? બી ગયો. પાણી કરતા સસ્તું હતું, પાણીની બાટલી મોંઘી હતી, પણ મારી પાસે તો પાણી હોય કે બિયર હોય, ખિસ્સામાં કઈ રાખતો નતો એ વખતે. એટલે થેન્ક યુ કરી અને એક જગ્યાએ બેસી ગયો. એટલામાં એક સૂટેડ બૂટેડ વ્યક્તિ મારી પાસે આવે છે અને મને કહે છે મેં 2 કલાકથી તમને બેઠેલા જોયા છે. સર, is there any problem? Can I help you? I said yes sir. I am too thirsty. I want drinking water. એટલે હે ભાઈ મને કહે છે drinking water is not available. Can we have Coca-Cola? Yes, I can drink Coca-Cola but not beer. આ દિવસો મને યાદ આવે છે. મેં રિક્વેસ્ટ કરી bring 4 bottles of Coca-Cola. એ ભાઈ લઈ આવ્યા અને મને ખબર પડી કે he was grandson of મહાત્મા ગાંધી. સુશીલાબેનના પુત્ર હતા. પછી એને મને કહ્યું કે આ મારું સરનામું છે.
જરૂર પડે તો મારો કોન્ટેક્ટ કરજો. એટલામાં મારી સાથેના પેસેન્જરો ઝઘડો કરતા હતા કે જો 4 કલાક પ્લેન લેટ હોય તો અમને હોટલ એકોમોડેશન તમારે આપવી પડે, તમારે ખાવાનું આપવું પડે. આવું બધું બેઠો બેઠો સાંભળતો હતો. આ વાત તમને એટલા માટે કરું છું કે મારે ગીતા ભણાવવાની હતી અને જ્યાં મહેમાન થયો તો જેને ત્યાં ડર્બનમાં મિસ્ટર ગોસાઈને ત્યાં, એમણે મને એવું કહ્યું કે સ્વામીજી, એપાર્થાઇડ એટલે રંગ ભેદ વિશે તમે કઈ બોલશો નહીં, નહીં તો તમને આ લોકો જેલમાં નાખી દેશે. અને મેં અભયતાથી કહ્યું, મને જેલમાં આ ગીતા ભણાવવા માટે. અને વચ્ચે બીજી વાત યાદ આવી. એ વખતે આપણા પાસપોર્ટ ઉપર એક સિક્કો હતો, એક્સેપ્ટ સાઉથ આફ્રિકા એન્ડ રોડેશિયા ઓલ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ, એવો સિક્કો મારવામાં આવતો હતો. કારણ કે આ 2 દેશ હતા કે જે રંગભેદ હતો. એટલે હું રાષ્ટ્રપતિ ભવનમાં ગયો હતો અને રાષ્ટ્રપતિ ભવનમાં જઈ અને પોલીસે મને રોક્યો. ક્યાં સમજते हो, मैं इधर का नागरिक हूं. અને જોરથી વાત કરી એટલે પેલા પોલીસ વાળા અંદર અંદર વાત કરવા લાગ્યા કે આ તો ઇન્દિરા ગાંધી જેની પાસે યોગ શીખે છે એ છે, એટલે જવા દો એમ કરીને ભૂલથી મને જવા દીધો. અને દક્ષિણ આફ્રિકાની જે ઓફિસ હતી ત્યાં જઈ અને મેં પ્રશ્ન કર્યો તો પેલા ઓફિસર મને કહે, ચિલ્લાતે ક્यों हो, શાંતિ से बात करो. શું કહેવું મારે? મેં કહ્યું, મારા દેશના લોકો 300 વર્ષથી આ દેશમાં ગુલામ છે. સુરતની નજીકના ગામોમાંથી શેરડીના ખેતરોમાં કામ કરવા માટે આ લોકોને લાવવામાં આવ્યા છે, સ્ટીમરોમાં ભરી ભરીને. અને એ લોકોને મારે ગીતા સમજાવી છે આપણા દેશની. કેમ તમે રજા નથી આપતા? તો કે છે, અમે રજા તો નહીં આપીએ, પણ તમને કાગળ આપીશું કે જેથી કરી અને તમે પાછા આવો તો તમને ભારતમાં એન્ટ્રી મળી શકે. પાસપોર્ટમાં કંઈ લખાય નહીં. એ કાગળ લઈ અને હું ગયો. અને પછી જ્યાં મહેમાન હતો ત્યાં મને કહેવામાં આવ્યું કે રંગભેદ વિશે કંઈ બોલશો નહીં. મેં કહ્યું, ગીતામાં જે આવશે બધું જ બોલીશ. અને એમાં આવે છે ચાતુર્વર્ણિમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ. ભગવાને કહ્યું 4 વર્ણોની રચના મેં કરી છે, એમાં ઊંચ નીચના ભેદ નથી. એવી અભયતાની વાત સાથે મને રજા મળી ગઈ. લાંબી વાત નથી કરતો, પણ એક છેલ્લી વાત કરી દઉં. મેં મારા 85 વર્ષના જીવનમાં વધારે પ્રવચનો કર્યા હોય તો સાઉથ આફ્રિકામાં. એ ધરતી મને બહુ પ્રિય છે. અને મેં વાંચેલું એમની આત્મકથામાં કે એમને સામાન સાથે ગાડીમાંથી ફેંકી દેવામાં આવેલા અને એ સ્ટેશનનું નામ હતું પીટર મેરિસબર્ગ. પછી એ લોકોએ મને સન્માન આપી સ્ટેટ ગેસ્ટ બનાવ્યો. એસએબીસી જેમ બીબીસી છે એમ એસએબીસી પર મારા ઇન્ટરવ્યુ થયા. એક મુસ્લિમ લેડીએ અંગ્રેજીમાં મારા ઇન્ટરવ્યુ લીધા અને ડચ લોકો, સફેદ લોકો. હું તો ગુજરાતમાંથી ગયેલો, ગુજરાતી માધ્યમમાંથી થોડું ઘણું ઇંગ્લિશ બોલતો હતો, પણ મેં ઉત્તરો આપ્યા લોકોને. અને વાત એવી બની કે જ્યારે મને સારી રીતે રાખવામાં આવ્યો અને 3 મહિનાની અંતે મને પૂછવામાં આવ્યું કે તમારી શું શું ઈચ્છા છે. મેં કહ્યું, સૌથી પહેલા મને મેરી પીટર્સબર્ગ લઈ જાઓ અથવા પીટર મેરિસબર્ગ લઈ જાઓ.
ત્યાં લઈ ગયા એ લોકો. હું ટ્રેનમાંથી ઉતરું છું અને પ્લેટફોર્મને પ્રણામ કરું છું, દંડવત પ્રણામ, અને વ્હાઈટ લોકો મારા ફોટા પાડે છે. ત્યાં પ્લેટફોર્મ પર લખ્યું હોય ટોયલેટ ફોર બ્લેક, ટોયલેટ ફોર વ્હાઈટ એન્ડ ટોયલેટ ફોર કલર્સ. અને એવું જ દરિયા કિનારા પર બોર્ડ હોય, બીચ ફોર વ્હાઇટ્સ, બીચ ફોર કલર્સ, બીચ ફોર બ્લેક. મેં એક ઓફિસરને બોલાયો, આમ આવો. આ શું બોર્ડ છે? આ બોર્ડ તો જમીન ઉપર છે. પાણીમાં જશો ને તો પાણી તો એકનું એક જ છે. એ ધોળિયો ખુશ થઈ ગયો મારા પર, અને એ ધોળિયા મને કહ્યું કે તારે ચા બા પીવી છે? ના, મેં કીધું મારે ચા બા નથી પીવી. આ વાત અહીં આવી જાતિ નીતિ કુલ ગોત્ર દુર્ગમ માટે આ પ્રસંગ મને યાદ આવ્યો, મારે કહેવો પડ્યો. ઘણા પ્રસંગો છે પણ એ બધા અહીં લાવી શકાય તેમ નથી. અજ્ઞાનીની દ્રષ્ટિ નાશવાન દ્રશ્ય ઉપર જ હોય છે. અવિનાશીના દર્શન માટે જ્ઞાન ચક્ષુ જોઈએ. વિમૂઢા નાનું પશ્યંતિ, પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. આ તમે બધા મંદિરોમાં જાઓ છો શેના માટે? દર્શન કરવા. પણ વિમૂઢ થઈને, માફ કરજો મને, તમે ચાર ધામની યાત્રાએ જાઓ છો, શું કરવા મને ખબર નથી, પણ ઈશ્વરના દર્શન તો થાય જ નહીં. That is unseen supreme reality. જે આંખે દેખાય નહીં અને છતાં છે. વીજળી આંખે દેખાય નહીં પણ અસ્તિત્વમાં છે. ગુરુત્વાકર્ષણનું બળ આંખે દેખાય નહીં પણ અસ્તિત્વમાં છે. હું બોલું છું એ સમજાય છે કે નહીં? હા કે ના? જોરથી કહો. તમારા કાનથી સમજાય છે કે નાકથી સમજાય છે? કાનથી સમજાય છે કે નાકથી સમજાય છે? કાનથી તો સાંભળો છો પણ સમજાય છે શેનાથી? જો મનથી સમજાતું હોય તો મન મને બતાવો ને. One can operate human skull, one can take out brain, one can touch brain, feel brain, but not mind. And therefore it is reality. એટલા માટે મન માટે એવું કહેવાયું, મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. જો કારણ હોય એ પણ અદ્રશ્ય છે તો ઈશ્વર કેવી રીતે દ્રશ્ય હોય? અને છતાં આપણે બધા ઈશ્વરના દર્શનમાં ભટકીએ છીએ. ઈશ્વર જાણવાની વસ્તુ છે, જોવાની નહીં. એ જણાય, જોવાય નહીં. જે જોવાય આપણાથી દૂર હોય, જે દેખાય એ દ્રશ્ય હોય, જે દ્રશ્ય હોય એ જન્મેલો હોય, જન્મેલો હોય એ નાશવાન હોય, પણ તમને નાશવાનના દર્શનની ધૂન લાગી છે એટલે તમારે ભગવાનને દર્શન કરવા છે. ત્યાંના ઋષિ મુનિઓએ ગોત્રની અવગણના કરી અને પ્રવેશ આપ્યો. ગૌતમ આચાર્ય સત્યકામ ને પ્રશ્ન કરે છે કે તને પ્રવેશ તો અમે આપ્યો છે પણ તારી શિક્ષાનો પ્રારંભ આજે નહીં થાય. તારા પુરુષાર્થની અમે પરીક્ષા લઈશું. આજે અમેરિકા જાઓ કે કેનેડા જાઓ, ડોક્ટર બનો કે એન્જિનિયર બનો, અમુક જાતની પરીક્ષાઓ તમારે પાસ કરવી પડતી હોય અને પછી જ તમને પ્રવેશ મળે. એ વખત પણ એવું હતું.
એટલે સત્યકામને કહેવામાં આવે છે પહેલા તમારી ટેસ્ટ લેવામાં આવશે, પરીક્ષા લેવામાં આવશે. શિક્ષાનો પ્રારંભ પછી થશે. ગુરુદેવ ગૌતમ સત્યકામ સત્યકામ ગૌશાળામાં જા. એટલે સત્યકામ શિષ્ય ગૌશાળામાં જાય છે. મેં 400 ગાયો પસંદ કરી છે જે અતિ દુર્બળ છે. કઠોપનિષદમાં આવે છે પિતોદકા જગદત તૃણા દુગ્ધ દોહા નિરેન્દ્રિયા. મેં 400 ગાયો પસંદ કરી છે જેને દાંત નથી, બોખી છે, ઘાસ ખાઈ શકે તેમ નથી, પ્રજા પેદા કરી શકે એવી નથી, માંદલી છે. એ 400 ગાયોને હે સત્યકામ આ તારી પરીક્ષા છે, તું લઈ અને વનમાં જા. દુર્બળ માંદલી ગાયોને તારે એવા અરણ્યમાં લઈ જવાની જ્યાં ઉત્તમ ઘાસ સારો હોય. જ્યારે 400 માંથી 1000 ગાયો થાય ત્યારે તે તંદુરસ્ત અને દુધાળી એટલે દુનાલી અમારી ભાષામાં, અને દુનાલી એટલે દૂધ આપે તેવી. અને કોઈ પણ ગાય દૂધ ક્યારે આપી શકે? જ્યારે સંતતિ થાય ત્યારે એના સ્તનનો વિકાસ થાય અને દૂધની ધારા વછૂટે બાળક માટે. એટલે 400 માંથી 1000 ગાય તંદુરસ્ત બને, દુધાળી થાય ત્યારે એવી ગાયોને લઈને તારા આશ્રમ પાછા આવવાનું. પછી જ તારી બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ શરૂ કરવામાં આવશે. તારી શંકાનું સમાધાન થશે, તારા પ્રશ્નોનો ઉત્તર મળશે. તું પૂછે છે ને કે સર્જનહાર કેવો હોય, એ કેમ દેખાતો નથી, એ બધા જ પ્રશ્નોનો ઉત્તર આપવામાં આવશે. પણ ક્યારે? તું આ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય ત્યારે. કઈ પરીક્ષા? 400 ગાયોને લઈ જવાની. અને 400 માંથી 1000 થાય. એમાં બળદના જન્મ હોવો જોઈએ, ગાયો જ હોવી જોઈએ, અને પણ દૂધ આપે એવી હોવી જોઈએ. અને એવી ગાયોને લઈને તું જયારે પરત થઈશ, પાછો આવીશ, ત્યારે તારા પ્રશ્નોનો ઉત્તર આપવામાં આવશે. કોની સાથે વાત ચાલે છે? સત્યકામ જાબાલ સાથે વાત ચાલે છે. તમે ભૂલથી એવું સમજી બેઠા કે કલકત્તા, મુંબઈ કે અમદાવાદના કોઈ શિષ્યની સાથે વાત ચાલે છે. નહીં. એવા લોકો જોડે જો વાત ચાલતી હોત તો મારો પહેલો પ્રશ્ન હોત કે તમારા આશ્રમમાં અમારે આવવું છે, રહેવું છે, ભણવું છે, પણ ત્યાં અમારી રૂમમાં એટેચ્ડ બાથરૂમ હશે? અમારે જાતે વાસણ ઉડકવા પડશે? અમારે કચરા પોતા કરવા પડશે? કોણ પૂછે છે? જેને આત્મજ્ઞાન જેવું છે. અમને કોઈ ત્યાં ધમકાવશે તો નહીં ને? આ બીજો પ્રશ્ન એ લોકોનો, અને આ મોટો પ્રશ્ન. એમને કંઈ કહેવાય નહીં. ખોટું કાર્ય કરે તો પણ ના કહેવાય, અને સાચું કાર્ય કરે તો શાબાશી જરૂર અપાય. અમારે અન્ય કહે એમ વર્તવું પડશે એવું મને, આ સત્ય વાત કરું છું, મને પૂછવામાં આવેલું કે હું આશ્રમમાં તો આવું, પર ફલાણા બેન કે ફલાણા ભાઈ છે એ કહેશે એવું મારે કરવું પડશે કે સ્વામીજી તમે કહેશો એવું કરવું પડશે? વર્તમાનમાં આજે મને પૂછનારા છે, જીવતા છે. એટલું જ નહીં, આ સભામાં આજે હાજર પણ છે. ગુરુની આજ્ઞામાં જ રહેવાનું અમારે. અમને રવિવારે રજા મળશે, પણ આ તો સત્યકામ જાબાલ હતો. ગુરુએ કહ્યું કે 400 ગાયોમાંથી 1000 ગાયો થાય ત્યારે પાછો આવજે. ઉપડ્યું. સત્યકામ
ગુરુદેવની આજ્ઞા માથે ચડાવી આપણા આશીર્વાદ સાથે હું 400 ગાયો લઈ પ્રસ્થાન કરું છું અને 1000 તંદુરસ્ત દુધાળી ગાયોને ધવણ વગર હું આશ્રમમાં પાછો નહીં ફરું. કોણ કે છે? સત્યકામ. એવા શિષ્યો હતા ત્યારે સત્યનું દર્શન કરાવવામાં એ લોકોને આવેલું. અત્યારે એવા શિષ્યો પણ નથી અને દર્શન કરાવનાર આત્મજ્ઞાન આપનાર શિક્ષકોનો પણ અભાવ છે. નથી એવું નહીં, અભાવ કહું. સત્યકામ ડચકારા મારતો ગયો, હાકોટા કરતો ગયો, ગાયોની વંશ વૃદ્ધિ માટે નીકળી પડ્યો. હે ઓય ડચકારા મારતો ગયો, હાકોટા કરતો ગયો, ગાયોની ભેગી કરતો ગયો. એક વનમાંથી બીજા વનમાં જાય, આ વનમાં ઘાસચારો સારો નથી તો અહીં જાય. એમ સત્યકામે અરણ્યની વાત પકડી, કોઈ પ્રશ્ન નથી કર્યો, નથી કોઈ પ્રતિક્રિયા કે હું ક્યાં રહીશ, મારી આજીવિકાનું શું, કેટલા સમય સુધી રહેવું પડશે, અને જો ગાય નહીં જન્મે આખલા અવતરશે તો શું કરું હું, આવો કોઈ પ્રશ્ન સત્યકામે પૂછ્યો નથી. વાછરડાની ગણતરી કેવી રીતે કરવી, કોઈ સવાલો, કોઈ પ્રશ્ન કુંડળી સત્યકામના મનમાં નથી. પરંતુ આજનો જો શિષ્ય હોય વર્તમાનનો, તો એના મનમાં કુંભના મેળા જેટલી શંકાઓ હોય અને એટલા પ્રશ્નો હોય, અને ગુરુ કંઈ જ કહી શકે નહીં. કેવી ગુરુદેવમાં શ્રદ્ધા એ જમાનામાં, કેવી ગુરુ ભક્તિ, કેવી ઉત્કટ જ્ઞાન પીપાસા. અરે ધન્ય છે સત્યકામ જાબારીની ધીરજ. સત્યનિષ્ઠ શિષ્યની સાચી તિતિક્ષાનું આબેહૂબ દર્શન. સત્યનિષ્ઠ શિષ્યની સાચી તિતિક્ષાનું આબેહૂબ દર્શન કરવું હોય તો સત્યકામ જાબાલનું દર્શન કરવું જોઈએ. એ જ્ઞાનના અધિકારનું પ્રત્યક્ષ દર્શન તમે કરી શકો. નથી શંકા, નથી પ્રશ્ન. ગુરુએ કહ્યું એટલે આપણે આમ કરવાનું. જો વર્તમાનના આધુનિક શિષ્યને ગુરુ એમ કહે કે જો આ બાર કાચી કેરી તને આપું છું, એ તારી એટેચ બાથરૂમની રૂમમાં મૂકી આવ, અને કાચી કેરી માત્ર 12 છે, પણ એ જ્યારે પીળી થઈને પાકે ત્યારે તું મને મળવા આવજે, તારા પ્રશ્નોનો ઉત્તર તને મળી જશે. જ્યાં સુધી લીલી કાચી કેરીઓ પાકી પીળી ન પડે ત્યાં સુધી તું રાહ જોજે. કેરીઓ પાક્યા બાદ, મંદિરે પ્રસાદ કર્યા બાદ તારો અભ્યાસ શરૂ થશે. તો આધુનિક શિષ્ય શું કરે ખબર છે? કાચી કેરીઓ ત્રીજા જ દિવસે ભરૂચની લારીમાં વેચી અને પાકી લઈ આવે. અને કહે કે આ બધી પાકી ગઈ છે, ગુરુદેવ હવે મારી શિક્ષાનો પ્રારંભ કરો. શોર્ટકટ શોધી અને અભ્યાસની માંગણી કરવી એ આજની નૂતન નવી પ્રજાનો એક ચમત્કારી કિમિયો છે. નવા આગંતુક લેટેસ્ટ વિદ્યાર્થીને ગ્રેટેસ્ટ આત્મતત્વ જાણવા માટે, નવા આધુનિક લેટેસ્ટ વિદ્યાર્થીને ગ્રેટેસ્ટ આત્મતત્વને જાણવા માટે ધીરજ નથી, અજંપો છે, અધીરાઈ છે. આજના શિષ્યોમાં નથી સત્યને જાણવાનો સમય, નથી સૂઝ,
નથી સાહસ, નથી સંપ. જો થોડા શિષ્યો ભેગા કર્યા હોય, તમે સંપ ના હોય. વધારે વાત મારે કરવી નથી, પણ સંપ ના હોય એટલું જ કહું છું. અને એ લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. સત્યને જાણવાનો સમય પણ નથી, અને સંપ નથી, સાહસ નથી, શ્રદ્ધાનો તો સવાલ જ નથી. એ લોકોનું જીવન શંકાથી ભરપૂર હોય છે. સત્યકામ ગુરુ કૃપા અને ઈશ્વરના અનુગ્રહ સાથે અરણ્યમાં ધેનું ચરાવે છે. પ્રચંડ વાવાઝોડાની જેમ સમય વહેતો જાય છે. કાળક્રમે 400 ગાયોમાંથી 1000 ગાયોનું ધણ તૈયાર થઈ જાય. સત્યકામના હૃદયમાં સંતોષની ભરતી ઉભરાય છે. સુખનો સાગર ઇલોડા લે છે. ગુરુ ભક્તિમાં ઘોડા પૂર આવે છે. અરણ્યની પ્રશાંત શાંતિમાં સત્યકામ એક બળદના મુખેથી કંઈક અવાજ સાંભળે છે. એક બળદ કંઈ બોલતો હોય એવું એને સંભળાય છે. સત્યકામને વાયુદેવ સાક્ષાત બળદના રૂપમાં આવે છે. બળદના દેહમાં વાયુદેવે પ્રવેશ કર્યો અને વાયુદેવ કહે છે, સત્યકામ, તારા ગુરુદેવ ગૌતમની મનોકામના હવે પૂરી થઈ છે. તું 1000 ગાયો સાથે ગુરુકુળે પ્રસ્થાન કર, સદગુરુના સાનિધ્યમાં પહોંચી જા. આવી સૂચના વાયુદેવે એક બળદના શરીરમાં પ્રવેશ કરીને આપી અને બળદ બોલવા લાગ્યો. સત્યકામ ગાયો સાથે વાતો કરતો, ડચકારા બોલાવતો, રસ્તો કાપતો હતો. ત્યાં હર્ષોન્માદમાં ખોવાયેલી સત્યકામને ખ્યાલ ન રહ્યો કે સંધ્યા વટાવી એ પોતે ઘેરા અંધકારમાં મધ્યરાત્રિ થઈ ગઈ છે અને પ્રવાસ ચાલુ હતો. ત્યાં જે બળદના દેહમાં વાયુદેવે પ્રવેશ કરેલો એ બળદ છે, કે છે અંધારું થઈ ગયું છે. સત્યકામ, અંધારે હું તારો રાહબર છું. હું આગળ અને તું પાછળ ધણ લઈને આવતો રહે. તું રસ્તો ભૂલી ગયો છે. હું તને સત્યના પંથે લઈ જઈશ. વાયુદેવે કૃપા કરી. કેવી નિષ્ઠા ગુરુદેવના વચનમાં! વાયુદેવે કૃપા કરી, રસ્તો બતાવ્યો. બળદ દેહ વાયુદેવ સત્યકામ આશ્રમ પહોંચતા પૂર્વે હું જ તને બ્રહ્મનો ઉપદેશ આપીશ એવું કહેવા લાગ્યા. હે સત્યકામ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ 4 દિશા એ બ્રહ્મની કળા છે. તું પૂછતો તો ને તારી માને કે સર્જનહાર કોણ? તો કે બ્રહ્મ. અને એ બ્રહ્મ છે એને 4 કળા છે. પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ 4 બ્રહ્મની કળા છે. બ્રહ્મનું પ્રથમ ચરણ છે જે પ્રકાશવાન ના નામે ઓળખાય છે. આવો પહેલો ઉપદેશ વાયુદેવ તરફથી સત્યકામને મળ્યો. સત્યકામ ક્યાં છે? બરવતું મે ભગવાન ઇતિ, હે ભગવાન મને આગળ બોધ કરો. એટલે વાયુદેવે કહ્યું, સત્યકામ, બીજા ચરણનું જ્ઞાન તને અગ્નિદેવ આપશે. તું અગ્નિદેવની આરાધના કરજે. સત્યકામે આશ્રમે પ્રસ્થાન કર્યું. ત્યારબાદ એક સરોવર પાસે રાત્રિના રોકાનો નિર્ણય કર્યો, જેથી ગાયોને ઘાસચારો મળે, પોતાને અને ગાયોને પાણી મળે અને પોતે વિશ્રામ કરી શકે. માટે એક રાત્રે એક સરોવરને કાંઠે એને વિશ્રામ કર્યો. ત્યાં અગ્નિદેવનું આહ્વાન થયું અને અગ્નિદેવે સત્યકામની પ્રશ્નમાળા હલ કરવાનો પ્રયાસ કર્યો.
સત્યકામે સમિધા એકત્રિત કરી. એ જમાનામાં ગુરુ પાસે જવું તો સમિધા લઈને જવું પડે. સમિધા એકત્ર કરી અગ્નિદેવની આરાધના કરી. અગ્નિદેવ પ્રગટ થયા, જ્ઞાનોપદેશ કરવા લાગ્યા. હે સત્યકામ, બ્રહ્મની અન્ય 4 કળા વસુંધરા, અંતરિક્ષ, સ્વર્ગ અને સમુદ્ર છે, જેને અનંતવાન કહેવામાં આવે. દર્શન નથી કરાવ્યું, જ્ઞાન આપ્યું છે. અને તમારે સાક્ષાત્કાર કરવો હોય તો જ્ઞાન જોઈશે. ઈશ્વરના દર્શન થાય નહીં, અને થાય તો જગત રૂપે થાય. પહેલી લીંબોડીના દર્શન થાય નહીં, પણ થાય લીમડા રૂપે થાય. પહેલો ટેટો વાયો હોય એ દેખાય નહીં, પણ જે વડલો છે એ જ ટેટો છે એવું સમજાવવું જોઈએ. એ તમારી ભીતરમાં પણ છે. સૂત્રે મણિગણાયો એવું કહેવામાં આવે છે. અગ્નિદેવ સત્યકામ બ્રહ્મની ત્રીજી કળાનું જ્ઞાન તને રસ્તે જતા હંસ આપશે. તું આગળ ચાલતો થાવે. 400 માંથી 1000 ગાયો થઈ ગઈ છે. ગુરુ પ્રસન્ન થશે, પણ તું આગળ જઈશ ત્યારે હંસ તને મળશે. અને ભગવાન સવિતા નારાયણ સ્વયં હંસ રૂપે આવી તને જ્ઞાન દાન દેશે. દર્શન દેશે એવું નથી કહ્યું, જ્ઞાન દાન દેશે. સત્યકામે એ જ રાતે હંસની આરાધના કરી. હંસદેવના રૂપમાં ભગવાન પ્રગટ થયા. હંસદેવ કે છે સત્યકામ, અનલ, ભાસ્કર, મયંક, વીજળી, બ્રહ્મની આ ત્રીજા ચરણની 4 કળા છે, જેને જ્યોતિષ્યમાન તરીકે ઓળખવામાં આવે છે. આમ સત્યકામ ગુરુની આજ્ઞાનું પાલન કરતા કરતા 400 ગાયોમાંથી 1000 થઈ ત્યારે ગુરુની શરણમાં જાય છે. બ્રહ્મના ચતુષ્કલ પાદની ઉપાસના કરનાર આયતનવાન લોકને મૃત્યુ પશ્ચાત પ્રાપ્ત કરે છે, અર્થાત જીતે છે. સત્યકામ બ્રહ્મોપદેશથી કૃતકૃત્ય થયો. વાયુ, અગ્નિ, સૂર્ય અને પ્રાણદેવના અનુગ્રહે તેને બ્રહ્મની 4 કળા અને 4 પાદનું જ્ઞાન થયું. ઉપરાંત ગુરુની આજ્ઞા પૂર્ણ કરી હવે 1000 ગાયોના દણ સાથે એ ગુરુકુળમાં પ્રવેશ કરે છે. ગુરુદેવને પ્રણામ કરે, ધન્યતા અનુભવે છે. ગૌતમ ઋષિ ઉભા છે. સૌમ્ય બ્રહ્મવિદ ઇવ ભાસી. હે શિષ્ય, તું તો બ્રહ્મ જેવો દેખાય છે, સર્જનહાર જેવો દેખાય છે. આ ટીચર એટલે ગુરુ કહે છે, ગૌતમ ઋષિ કહે છે. કેટલી શ્રદ્ધા છે કે મેં કહ્યું એમ પેલાએ કર્યું. એટલું જ નહીં, તું તો બ્રહ્મવિદ જેવો ભાસે છે. કહ નુત્વા અનુશસાસ. ભલા તને ઉપદેશ કોને આપ્યો? તું તો મોટી મોટી બ્રહ્મની વાતો કરવા લાગ્યો છે. હવે આ ઉપદેશ આપ્યો કોને? સત્યકામ કે ગુરુદેવ. બધો આપનો ચમત્કાર છે. એક્ઝેક્ટલી લાઈક અર્જુન. અર્જુન પણ 18મા અધ્યાયમાં કબૂલાત કરે છે કે મને મારા સ્વરૂપની સ્મૃતિ પાછી મળી, પણ મારા પોતાના પ્રભાવથી નહીં. તત્પ્રસાદાત. આ બધો આપનો પ્રસાદ છે. આપની કૃપાથી જ આ જ્ઞાન મને મળ્યું છે. કેટલી નમ્રતા! એ તો પણ એ જમાનો હતો. આજે તો તમે મારી સાથે હો કે ન હોય, તમે એમ માનો છો કે હું ભણેલું નથી, તમે એમ માનો છો કે મને શાસ્ત્રો વાંચતા નથી આવડતા, તમને એવી ભ્રાંતિ છે કે હું મારી જાતે નહીં સમજી શકું. હું સમજી શકી છું, સમજી શક્યો છું, અને સમજીશ અને બીજાને સમજવા પ્રયત્ન
પણ કરીશ. समय समय बलवान है, नहीं पुरुष बलवान. काबे अर्जुन लूटियो, यही धनुष यही बाण. સત્યકામ ગુરુદેવ, બધું આપનો ચમત્કાર છે. મનુષ્યેભ્ય અન્ય ઇતિ, મનુષ્યથી અન્ય દેવોએ મને ઉપદેશ આપ્યો. હવે ગુરુદેવ, આપ મારી કામના પૂરી કરવા મને ઉપદેશ આપો. આટલું બધું થયું છતાં કે જે તમે મને ઉપદેશ આપો મારી કામના પૂરી કરવા. ભગવાન, તું એવ મે કામે બ્રુયાત, તમે મારી એ કામના પૂર્ણ કરો. કઈ કામના? ગૌતમ ઋષિ કે છે, સત્યકામ, ચારેય દેવોની કૃપાથી તું બ્રહ્મવિત થયો છે, એટલે બ્રહ્મનો જ્ઞાતા થયો છે. અને બ્રહ્મનો જ્ઞાતા એટલે બ્રહ્મ થયો છે. બ્રહ્મ થવા સિવાય બ્રહ્મ જ્ઞાતા ન થવાય, અને બ્રહ્મ જ્ઞાતા થયા વગર બ્રહ્મ ન થવાય. ટૂંકમાં તું બ્રહ્મવિદ થયો છે. હવે હું તને શું પ્રદાન કરું? ગૌતમ ઋષિએ કહ્યું. સત્યકામ કહે છે, હે ગુરુદેવ, મનુષ્યોથી ઈતર દેવોએ મને ઉપદેશ આપ્યો છે. મને મનુષ્યોથી ઈતર દેવોએ ઉપદેશ આપ્યો છે, છતાં આપ મનુષ્ય દેહે મને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપો. વાય! મનુષ્ય એક જ કર્મ યોની છે, બીજી બધી ભોગ યોની છે. દેવ યોની હોય તો પણ ભોગ યોની છે. અને દેવતાઓને પણ સાક્ષાત્કાર ન થાય, મોક્ષ ન મળે. અને એ લોકોને પણ ક્ષીણે પુણ્ય મર્ત લોકે વિસંધિ પાછા આવવું પડતું હોય. એટલે સત્યકામ કહે છે, મનુષ્ય દેહ સિવાયના લોકોએ મને ઉત્તર આપ્યો છે, પણ હું આપની પાસેથી જ્ઞાન મેળવવા ઈચ્છું છું. સત્યકામ, હે ગુરુદેવ, મનુષ્યોથી ઇતર દેવોએ મને ઉપદેશ આપ્યો, છતાં આપ મનુષ્ય દેહ મને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપ્યો. આપો. કેમ? કેમ? અત્યાર સુધી મેં જે વાતો કરી નકામી. મારા મુખ્ય વિષય પર હવે હું આવું છું. કેમ? ગુરુ મુખેથી આચાર્ય સન્મુખ બેસી બ્રહ્મ વિદ્યાનું શ્રવણ ન થાય ત્યાં સુધી બધું જ અપૂર્ણ છે, વ્યર્થ છે, ફળ શ્રુતિ શૂન્ય છે. આ જ્ઞાન ગુરુ મુખેથી મળવું જોઈએ, ગુરુની સામે બેસીને મળવું જોઈએ, ગુરુની નિતાંત નજીક બેસવું જોઈએ. એટલે ઉપ પછી આવે છે ની. ઉપ એટલે સામે, ની એટલે નિતાંત નજીક. નિતાંત નજીક એટલે શું? સૌથી તમારી નજીકમાં નજીક છે કોણ? તમારો આત્મા. એટલે જો જ્ઞાન મેળવવું હોય તો આત્મસ્થ થઈને બેસવું જોઈએ. આજે કમી છે આત્મસ્થ થઈને બેસનારાની. અને છતાં આ દેશના ગુરુજનો કૃપાળુ છે, એ લોકોને ખ્યાલ છે આત્મસ્થ નથી, છતાં જીવનનો સમય બરબાદ કરી અને એ લોકોની આગળ ભાષણ ઠોક્યા જ કરે, ઠોક્યા જ કરે, ઠોક્યા જ કરે. આત્મસ્થ થઈને બેસવું જોઈએ. એટલે નિતાંત નજીક. ઉપ એટલે સામે, ની નિતાંત નજીક, ષડ એટલે બેસવું જોઈએ. ગુરુ મુખેથી એટલે આચાર્ય સન્મુખ બેસી બ્રહ્મ વિદ્યાનું શ્રવણ ન થાય ત્યાં સુધી બધું અપૂર્ણ છે, વ્યર્થ છે, ફળશ્રુતિ શૂન્ય છે. બ્રહ્મબોધ તો આચાર્યના
આચાર્યની અનુગ્રહ વાણી દ્વારા અવિદ્યાના બાદ પશ્ચાત જ પ્રગટે. અવિદ્યાનો બાદ થવો જોઈએ. અવિદ્યાનો બાદ એટલે વિનાશ થવો જોઈએ. અને વિનાશ કોઈ ના કરે, શંકર કરે એટલે વિનાશકારી કહેવામાં આવે છે. શંકરને બ્રહ્માજી છે એને ઉત્પન્ન કરનાર કહેવામાં આવે છે. ધ ક્રિએટર, વિષ્ણુ પાલન પોષક કરનાર. શંકરજી એટલે વિનાશક, એટલે અજ્ઞાનના વિનાશક કહેવામાં આવે છે. ટૂંકમાં બ્રહ્મબોધ તો આચાર્યની અનુગ્રહ વાણી દ્વારા અવિદ્યાના બાદ પશ્ચાત જ પ્રગટે છે. કારણ કે આચાર્યવાન પુરુષો વેદ. આ છાંદોગ્ય ઉપનિષદની વાત તમને કરી મેં. તમને એવું ના લાગે આડી વાત છે. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં આવું આવે છે. એટલે ઉપનિષદનું નામ પણ હું કહું છું અને ઉપનિષદની વાત પણ કરીશ. ત્યાં કહ્યું છે આચાર્યવાન પુરુષો વેદ. એટલે જે આચાર્યવાન હોય એને જ બ્રહ્મ જ્ઞાન મળે એવું જ્ઞાનીઓએ વેદોએ કહ્યું છે. એટલે જો જ્ઞાન આપનાર સદગુરુ મળી જાય તો એ ગુરુને સહન કરતા શીખવું જોઈએ. આજે પ્રણાલિકા સમાપ્ત થઈ ગઈ. આચાર્યવાન પુરુષો વેદ. આચાર્યવાનને જ બ્રહ્મ જ્ઞાન મળે એવું જ્ઞાનીઓએ વેદોએ કહ્યું છે. ફરીથી કોટ કરું છું છાંદોગ્ય ઉપનિષદ. આચાર્યવાન પુરુષો વેદ એટલે જેને આચાર્ય મળ્યા છે. આચાર્ય એટલે ગુરુ મળ્યા છે. કારણ કે સંન્યાસ પ્રથા તો પાછળથી આવી. પેલા બધા આચાર્યો હતા. ઋષિ મુનિઓ ગ્રસ્ત હતા. ઋષિ મુનિ કોઈ સંન્યાસી નહોતા, પણ બ્રહ્મ જ્ઞાની એટલે બ્રહ્મજ્ઞ થયા હતા. અને એટલે મને આચાર્ય કહેવામાં આવતા. તો આચાર્યવાન પુરુષો વેદ. આચાર્યવાન હોય એને જ બ્રહ્મ જ્ઞાન મળે એવું જ્ઞાનીઓએ વેદો દ્વારા કહ્યું છે. પણ આચાર્યવાન પુરુષો વેદ એટલે શું એ ન સમજાવું તો હું નઠારો કહેવાઉં. સત્યકામ ગુરુદેવ મેં એવું શ્રવણ કર્યું છે કે આચાર્ય પાસેથી જાણેલી વિદ્યા જ અતિશય સાધુતાને પામે છે. આચાર્યના મુખે સાંભળેલી વિદ્યા જ બ્રહ્મ વિદ્યા જ અહંકાર મુક્ત અને નમ્રતાને પામે છે. ભગવાન મેં શ્રુતમ એવ આચાર્યાત એવ વિદિતા વિદ્યા સાધિષ્ઠમ પ્રાપત. આવું ઉપનિષદમાં કહ્યું છે. છાંદોગ્ય ઉપનિષદમાં ગુરુ મુખે સંપન્ન શિક્ષા આચાર્યના આશીર્વાદે મળેલી દીક્ષા જ સાધુતાને પરિપૂર્ણ કરે છે. સંન્યાસ જેવા ત્યાગથી અમરતાનું દાન દે છે. સંન્યાસ જેવા ત્યાગથી એ અમરતાનું દાન દે છે. આપણે કહીએ છીએ કે અમે હિન્દુ છીએ, સનાતન ધર્મી છીએ, પણ જુઠ્ઠા છીએ આપણે. કારણ કે આપણામાંથી કોઈ પણ વાનપ્રસ્થમાં જતું નથી. સંન્યાસની તો વાત જ આખી જુદી છે. અને જે લોકો વાનપ્રસ્થમાં હોય છે એ લોકો ઘણીવાર કંકોત્રી છપાવતા જોવા મેં જોયા છે. ગુરુ મુખે સંપન્ન શિક્ષા આચાર્યના આશીર્વાદ મળેલી દીક્ષા સાધુતાને પરિપૂર્ણ કરે છે. સંન્યાસ જેવા ત્યાગથી અમરતાનું દાન દે છે. ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું, અમરતાનું દાન દે છે. માટે હે ગુરુ, મને દાનથી પવિત્ર કરો, પૂર્ણ કરો એવા વચન સાથે સત્યકામ ગુરુ ચરણોમાં ઢળી પડે છે. ગુરુ ચરણોમાં ઢળી પડે છે.
એક અવધૂત થઈ ગયો. પહેલામાં પહેલો એ અવધૂતનું નામ હતું દત્તાત્રેય. અને એ દત્તાત્રેય નામના અવધૂતે 24 ગુરુ કર્યા. વર્તમાનના શિષ્યોને એક ગુરુ સહન થતા નથી. એક ગુરુના શરણે રહી શકતા નથી. આ વર્તમાનના શિષ્યોની વાત છે. કદી વિસ્મરણ ન થાય, કદી વિસ્મરણ ન થાય. હું શાસ્ત્રોની વાત કરું છું ભાષાંતરમાં. શ્રુતિઓ અને ઉપનિષદો અને વેદોના ભાષાંતર આપની સમક્ષ ખડા કરું છું ગુજરાતીમાં. જેને શિષ્ય થતા ન આવડે તે કોઈ ગુરુ તરીકે દીર્ઘાયુષ્ય ભોગવી શકે નહીં, એવું શાસ્ત્રોએ કહ્યું છે. દિવ્યાયુષ્યનો તો પ્રશ્ન જ નથી. પછી ભલે તેવા સૌ ગુરુની ઉપાધિથી અહીં તહીં ભટક્યા કરે. મારે આપને રહસ્ય કહેવાનું હતું. એ રહસ્ય ઉંચકાય છે. ગુરુનો ભાર ઊંચકીને ભલે એ બધે ભટક્યા કરે, પરમ પદનો તો તેમને સ્પર્શ જ નથી. મોટા ભાગના વેદાંતનો અભ્યાસ કરનારનો દાવો કરનારા કે અમને પ્રખર પ્રકાંડ આચાર્ય મળ્યા છે એવું કહેનારા, અમે નુગરા એટલે ગુરુ વિહોણા નથી. આ કબીરની ભાષા છે. જેને ગુરુ ન કર્યા હોય એને નુગરા કહેવામાં આવે છે. અને કબીર કહે છે નુગરા. એટલે અમને પ્રકાંડ આચાર્ય મળ્યા છે, અમે નુગરા કે ગુરુ વિહોણા નથી. તેથી અમને જ્ઞાન નહીં મળે એવી શંકા જ નથી. અમે તો આચાર્યવાન છીએ. તેથી શ્રુતિ મુજબ અમને નિશંક જ્ઞાન મળશે. શ્રુતિએ કહ્યું છે આચાર્યવાન પુરુષો વેદ, પણ લોકોને સમજાયું નથી આચાર્યવાન એટલે શું. આવા ભ્રાંત શિષ્યોને આચાર્યવાનનો અર્થ ખબર નથી. તેવા સૌ બૃહદારણ્યક જેવી મહાન શ્રુતિથી અજ્ઞેય અને અજ્ઞાત છે, તેમને શિષ્ય થતા જ આવડતું નથી, તો શાસ્ત્રો ઉકેલતા કઈ રીતે આવડશે. બૃહદારણ્યક શ્રુતિનું ભાષ્ય યાજ્ઞવલ્ક્યજીનું કથન સ્પષ્ટ કરે છે. યથા માતૃમાન માતા યસ્ય વિદ્યતે પુત્રસ્ય ક અનુશાસી શાસ્ત્રી અનુશાસન કર્ત્રી સ માતૃમાન. એટલે કે જે પુત્રનું સમ્યક પ્રકારે અનુશાસન કરનારી માતા જીવિત હોય, હાજર હોય, વિદ્યમાન હોય, તે પુત્રને માતૃમાન કહેવાય. જેની માં જીવતી હોય અને જે છોકરો એની માનું કયું માનતો હોય અને માં કે એમ કરતો હોય તો જ એવા પુત્રને માતૃમાન કહેવામાં આવે છે. હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે, ઉપનિષદો અને વેદો કહે છે. પિતા યસ્યાનું શાસ્તા સ પિતૃમાન, અર્થાત જે પુત્ર નું અનુશાસન પિતા કરે. કોઈ પણ ફેમિલીમાં મા અને બાપ એક ઓથોરિટેરિયન પર્સનાલિટી હોય અને રેસેસિવ હોય. ઘણીવાર માતાનું જ બધું ચાલતું હોય અને ઘણીવાર પિતાનું જ ચાલતું હોય. પણ જે ઘરની અંદર પિતાનું અનુશાસન ચાલતું હોય અને પુત્રનું અનુશાસન પિતા કરતા હોય ને પિતા એમ કે અહીં જા તો એ જાય, આ નોકરી ના કરતો આ નોકરી ના કરે, આ ધંધો ના કરતો એ ન કરે, પિતાનું શાસન ચાલતું હોય એવા પુત્રને પિતૃમાન કહેવામાં આવે. બસ એ જ રીતે શાસ્ત્રો કહે છે આચાર્યો યસ્યાનું શાસ્ત્રા સ આચાર્યવાન, અર્થાત આચાર્ય જે શિષ્યો પર અનુશાસન કરે એવા શિષ્યને જ આચાર્યવાન કહેવામાં આવે. તેવા શિષ્યને જ આચાર્યવાન કહેવાય છે.
વર્તમાને શિષ્યો ગુરુને માને છે ખરા, ગુરુના અનુશાસનને નહીં. વર્તમાનના શિષ્યો કહે છે તમે અમારા ગુરુ છો, કબૂલ, પણ તમે કહેશો એવું અમે કરીશું એવી ભ્રાંતિમાં રહેતા નહીં. આ વર્તમાનનો શિષ્ય છે. પાછલી પૂર્વ ભૂમિકા હતી વેદોની અને આપણી સાચી સંસ્કૃતિની. અત્યારે કે છે અમે તમને ગુરુ માનીએ છીએ પણ ગુરુનું માનતા નથી, એટલે અનુશાસનમાં રહેતા નથી, અને છતાં કહે છે કે અમે આચાર્યવાન છીએ. ગુરુના અનુશાસને નહીં એમનું સૂત્ર છે. ગુરુને માનીએ છીએ પણ ગુરુની આજ્ઞા નહીં, ગુરુનું નહીં તેવા કઈ રીતે દાવો કરી શકે કે અમે આચાર્યવાન છીએ? તેમના પર ગુરુનું અનુશાસન જ નથી ને. માટે કહેવાયું જેને શિષ્ય થતા ન આવડે તે ગુરુ તરીકે લાંબુ ટકી શકે નહીં. આદર્શ શિષ્ય બનવા રાજા જનક પાસે જવું પડે. યાજ્ઞવલ્કે જ્ઞાન દાન કરતા કહ્યું અભયમ વૈ જન્મ મરણાદિ નિમિત્ત ભય શૂન્યમ હે જનક પ્રાપ્તોસી. એટલે કહે છે હે જનક તું અભયને પ્રાપ્ત થયો છે, અર્થાત જન્મ મરણ ધર્માદિ શૂન્ય બ્રહ્મને પ્રાપ્ત થયો છે. ત્યારે રાજા જનકમાં સત્યવાન શિષ્ટનું પ્રાગટ્ય થાય. ત્યારે રાજા જનકમાં સત્યવાન શિષ્ટનું પ્રાગટ્ય થાય છે અને એનો અમર ઉદ્ગાર છે. એ કહે છે નમસ્તે અસ્તુ મે વિદેહા તવ યથેષ્ટમ ભુજ્યતામ અયમ ચ અહમ અસ્મિ દાસ ભાવે સ્થિત યથેષ્ટમ મામ રાજ્યમ પ્રતિપદ્યસ્વ ઇતિ અર્થ. જ્ઞાન આપ્યું એ ગુરુને માટે. હવે આજ રાજા જનક જનક કહે છે હે ગુરુ આપને નમસ્કાર છે, આ વિદેહ નગરીનું રાજ્ય આપનું છે, આપ આપની ઈચ્છા મુજબ તેને ભોગવો. એટલું તો સાદું સરળ સહજ સમજાય તેવું છે, પણ એક વસ્તુ નથી સમજાય તેવી એ મારે કહેવી છે. આગળ જનક પોતાના ગુરુને એવું કહે છે કે રાજ્ય તો તમને આપું છું, તમે ધારો એમ કરો, પણ હું સ્વયં આપના દાસ તરીકે હાજર છું. આપની સેવાર્થે મારા દાસત્વનો અને મારા રાજ્યનો આપની ઈચ્છા મુજબ ઉપયોગ કરો. વર્તમાનમાં તમારી તબિયત સારી ના હોય તો સમાચાર મોકલજો. તમે હોસ્પિટલમાં હોય તો અમને કહેજો, અમે જોવા આવીશું. તમારે કોઈ વસ્તુની જરૂર હોય ને તો અમે ભરપાઈ કરી શકીશું. દૂર દૂરથી સંદેશા આપનાર શિષ્યોનો કોઈ ટોટો નથી. પરંતુ જનકની જેમ કહેનાર કે હું સ્વયં આપણા દાસ તરીકે હાજર છું, આપની સેવાર્થે મારા દાસત્વનો અને આપની ઈચ્છા મુજબ તમે રાજ્યનો ઉપયોગ કરી શકો છો. મારું સદભાગ્ય છે કે મને 24 કલાકમાં ગમે ત્યારે મારી સેવાર્થે તન્મયાનજી જેવા શિષ્ય પ્રાપ્ત થયા છે. યાદ રહે, ગુરુ ચરણોમાં દાસત્વ ભાવ અર્પણ કરનાર શિષ્યો છે ક્યાં? અરે રાજ્ય ધન સંપત્તિ તો અપાય સેવાર્થે, જાત આપનારા શિષ્યો છે ક્યાં?
સમર્પણ ભાવનું સમાજમાં બાષ્પીભવન થઈ ગયું છે. જેમ આદર્શ શિષ્યની અછત અને ઓટ છે, તેમ આદર્શ આચાર્યો હવે ઇતિહાસ બની ચૂક્યા છે. માત્ર વેદની ઋચાઓ અને આખ્યાનોમાં દર્શનીય છે. યાજ્ઞવલ્ક્ય આદર્શ આચાર્ય છે. આદર્શ આચાર્ય વંદનીય પૂજ્ય સદગુરુનું દર્શન. સહોવાચ યાજ્ઞવલ્ક્ય, યાજ્ઞવલ્ક્યજીએ જનકને કહ્યું, અનનુ શિષ્ય શિષ્યમ કૃતાર્થમ કૃત્વા, શિષ્યનું અનુશાસન કર્યા વગર અર્થાત તેને જ્ઞાન આપી કૃતાર્થ કર્યા વગર તમે કૃતાર્થ નથી, જ્ઞાની નથી, તેવું વારંવાર જનકને તેનું અભિમાન ઓગાળવા માટે કહેવામાં આવે છે. માટે હું 85 વર્ષની ઉંમર હોવા છતાં, ના દુરસ્ત સ્વાસ્થ્ય હોવા છતાં મારી ફરજ છે કે મારે આપને સત્ય કહેવું જોઈએ, અને જે સત્ય મને ખબર છે એ જ કહેવું જોઈએ, અને હું એ જ કરું છું. એટલું જ નહીં, શાસ્ત્રે એવું પણ કર્યું, શિષ્યાત ધનમ ન હરે તેતી મે મમ પિતા અમન્યત. શિષ્ય પાસેથી ધનનો સ્વીકાર ન કરવો એવું મારા પિતા માનતા હતા. મારો પણ એવો જ મત છે, અને એ પરંપરા આજે ચાલુ છે કે તમને કોઈ પણ પૈસા વગર અહીં બેસાડી અને જ્ઞાન આપવામાં આવે છે. ઈશ્વર એમાં નિમિત્ત બન્યો છે. મમ અપી અયમ એવ અભિપ્રાય, મારો પણ મારા પિતાશ્રી જેવો જ અભિપ્રાય છે. આવી શ્રુતિ પરંપરા વર્તમાનમાં ક્યાં ચાલુ છે? ઉપનિષદની વાતો તો ઘણા કરે છે, પણ નિયમ કોઈ પાળતું નથી. કદી વિસ્મરણ ન થાય. રાજા જનક જેવા ધન સમર્પણ કરનારા, વૈભવ લૂંટાવનારા શિષ્યો તો કદાચ મળશે, પરંતુ સદગુરુ સમક્ષ જીવનભર દાસત્વ સ્વીકારનારા. જનકે કહ્યું યાજ્ઞવલ્ક્યને, મારું દાસત્વ સ્વીકારો, હું તમારો દાસ છું, તમે કહેશો એ સેવા કરીશ. દાસત્વ સ્વીકારનારા શિષ્યોની શોધ આયખાનો અંત આવે છતાં પણ મળે તેમ નથી. તેવી રીતે યજ્ઞવલ્ક્ય જેવા જ્ઞાનદાની, નિસ્વાર્થ, વિતરાગી, અસંગી આચાર્યોના દર્શન તો અનેક જન્મોના પુણ્ય કર્મોના ઉદય થશે ત્યારે જ મળશે. એ સિવાય ગુરુના દર્શન મળે તેમ નથી. આ ગુરુ મળે કેવી રીતે? કબીર પોતાની ભાષામાં કંઈ કહે છે કે ગુરુને મેળવવા માટે यह तन बीश की बेलरी, यह तन बीश की बेलरी, गुरु अमृत की खान, शीस दिए जो गुरु मिले तो भी सस्ता जान. शीश दिए भी गुरु मिले तो भी सस्ता जान. शीश दिए शीश दिए जो गुरु मिले
तो भी सस्ता जान खाक हो गुरु के चरण की 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 तो प्रभु मिल जाएगा सोही परम पद पाएगा तो ही सोही परम पद पाएगा पाएगा। जो बजे हरि का जो बजे हरि को सदा जो भजे हरि को सदा वही परम पद पाएगा खाक हो गुरु के चरण की तो प्रभु मिल पाएगा सोही परम पद पाएगा सोही परम पद पाएगा હું જ્યારે સત્યકામ જાબાલ ની વાર્તાઓ પર વિચાર કરતો હતો ત્યારે મને પણ એમ થયું કે મારો વિચાર પણ કહી દઉં. સદગુરુનો પ્રભાવ અને પ્રતાપ એવો છે કે વન્સ અગેન સદગુરુનો પ્રભાવ અને પ્રતાપ એવો છે કે દગદગતા જ્વાળામુખી સાથે બાથ ભીડવા નીકળેલો દગદગતા જ્વાળામુખી સાથે બાથ ભીડવા નીકળેલો એ શિષ્ય હોય તો પણ સદગુરુ તેને હિમાલયના શિમ શિખરો સાથે આલિંગન કરતો કરી મૂકે છે, એમાં કોઈ શંકા નથી. અસ્તુ. આપ સૌએ ઉપનિષદોના રહસ્યોને સમજાવતી વાતોના વર્ણનોનું શ્રવણ કર્યું. એ જ દર્શાવે છે કે આપના એક બે નહીં અનેક જન્મોના પુણ્ય કર્મનો ઉદય થયેલો છે. બાકી ઉપનિષદની વાતો શ્રવણ કરવા મળે એવું સદભાગ્ય કોઈને પ્રાપ્ત થતું નથી. આપ સૌને મારા કોટી કોટી વંદન છે. કારણ કે જે આત્મા મારી ભીતર છે તે જ આપની ભીતર છે. જે મારી વાણીને અભિવ્યક્ત કરે છે તે તમારા કાનની પાછળ સંતાઈ અને શ્રવણ કરે છે. જે આત્મા કીડીમાં છે એ જ હાથીમાં છે. કીડીમાં નાનો ન હોય અને કીડીમાં નાનો હોય અને કીડીનો જો પુનર્જન્મ થાય હાથી તરીકે તો હાથીના શરીરમાં ક્યાં રહે? પ્રશ્ન ઉભો થાય. અને હાથીનો આત્મા જો મોટો મહાન હોય અને હાથીનો પુનર્જન્મ કીડીમાં થવાનો હોય તો એટલો મોટો હાથીનો આત્મા કીડીમાં ક્યાં રહે? પ્રશ્ન તમારી સમક્ષ છે. જેમ સવારે કહ્યું હતું તેમ જે પોતે નિરાકાર હોય
એ દરેક આકાર લઈ શકે છે અને એ નિરાકાર પરબ્રહ્મનું આપ સૌને દર્શન નહીં જ્ઞાન થાય માટે આ યજ્ઞશાળા અને આ શિબિર છે એ સાર્થક થાય એવો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં હાજર રહી આપે સહકાર આપ્યો. આપનું ઋણ હું જન્મો સુધી ચૂકવી શકું તેમ નથી. શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.